નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, પરિવર્તન એ જીવનનો નિયમ છે. સમયની સાથે સાથે આપણા વિચારો બદલાય છે, તેમાં વૃદ્ધિ થાય છે. રોજ આપણે કંઈક નિત નવું શીખતા હોઈએ છીએ, તો આપણી આસપાસનું વાતાવરણ પણ બદલાય છે. આપણી પ્રણાલીઓ, આપણી પદ્ધતિઓમાં પણ ફેરફાર આવે છે. આપણી આસપાસ રોજ કંઈક નિત નવા સંશોધનો પણ થતા હોય છે, ઇનોવેશન્સ પણ થતા હોય છે. આ બધાની વચ્ચે આપણા મૂળને પણ જાળવી રાખવું અને પરિવર્તનને પણ અપનાવવું એ જ જીવન જીવવાની સાચી રીત છે. તો ચાલો આ સુંદર વિચાર સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, સિયાચીનની -ડિગ્રીની ઠંડી હોય કે રાજસ્થાનના રણની 50 ડિગ્રીની ગરમી, સરહદ પર તૈનાત આપણા જવાનો માટે દરેક દિવસ એક પડકાર હોય છે. પરંતુ હવે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશને એક એવી નવી શોધ કરી છે જે આપણા જવાનોને ઠંડી અને ગરમી બંનેમાં રક્ષણ આપી શકે છે. જ્યુટ અને વાંસ જેવા કુદરતી સામગ્રીમાંથી તૈયાર થતી આ કેબિન માત્ર એક દિવસમાં ઊભી થઈ શકે છે અને આપણા જવાનો માટે આરામદાયક આશ્રય સ્થાન બની શકે છે. આવો જોઈએ ભારતની આત્મનિર્ભરતા અને નવીનતાની આ પ્રેરણાદાયી કહાની. દેશની સરહદ પર તૈનાત જવાનો માટે દરેક દિવસ એક નવી પરીક્ષા સમાન હોય છે. બરફથી ઢંકાયેલા પહાડો, ઓક્સિજનની અછત, હાડ થીજાવી દેતી ઠંડી અથવા રણની અસહ્ય ગરમી. આવા વિકટ વાતાવરણમાં સુરક્ષિત આશ્રય ઊભો કરવો હંમેશા મોટો પડકાર રહ્યો છે. પરંતુ હવે અમદાવાદની અટીરાએ આ પડકારનો સ્વદેશી અને ટકાઉ ઉકેલ શોધી કાઢ્યો છે. પ્રાકૃતિક ફાઇબર અને આધુનિક કોમ્પોઝિટ ટેકનોલોજીના સંયોજનથી તૈયાર થયેલા આ પ્રીફેબ કેબિન અત્યંત ઓછા સમયમાં સ્થાપિત થઈ શકે છે અને કપરામાં કપરા વાતાવરણમાં પણ જવાનોને સુરક્ષિત આશ્રય પૂરો પાડે છે. जब हम देखते हैं कि अगर हम बात करें हमारे इंडियन आर्मी का या नेशनल डिजास्टर मैनेजमेंट, जहाँ पे आपको चाहिए कि इमीडिएटली आपका इंफ्रास्ट्रक्चर खड़ा होना चाहिए, लाइट वेट होना चाहिए, जो एक जगह से दूसरी जगह इजीली ट्रांसपोर्ट कर सके, तो वहाँ से ये हमें प्रेरणा मिली कि हमको इस टाइप का एक मटेरियल डेवलप करना चाहिए. नेचुरल फाइबर भी यूज़ किया और पेट फॉर्म भी यूज़ किया. नेचुरल फाइबर स्पेसिफिकली अगर मैं जूट का बात करूँ तो जूट का इनहेरेंट प्रॉपर्टी है कि वो एज अ इंसुलेटर वर्क करता है. साथ में हम लोगों ने इसके अंदर पेट फॉर्म यूज़ किया है. पेट फॉर्म का भी जो पर्पस है थर्मल इंसुलेशन करने के लिए है. तो अगर जब हम बात करते हैं बॉर्डर एरिया का, तो सबसे पहले लाइट वेट मटेरियल है, कोरोजन फ्री है. कोरोजन फ्री है मतलब इसके ऊपर जंग नहीं लगेगा, लाइट वेट है, इजीली इंस्टॉल कर सकते हैं. इसको इंस्टॉल करने के लिए आपको लेस देन एक दिन से भी कम समय चाहिए. और लाइट वेट होने की वजह से ये उस एरिया में जहाँ पे व्हीकल नहीं जा सकते हैं, बहुत रिमोट एरिया में, तो वहाँ पे आर्मी पर्सनल को ऐसे मटेरियल की ज़रूरत है कि इतना लाइट वेट मटेरियल की ज़रूरत है कि जो अपने शोल्डर पे कैरी कर सके. तो उस वे में ये बहुत हेल्पफुल हुआ है. જૂટ ફાઇબર, વાંસ અને આધુનિક કોમ્પોઝિટ મટીરિયલથી બનેલું આ ઇકો ફ્રેન્ડલી કેબિન માત્ર મજબૂત જ નથી, પરંતુ ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન પણ આપે છે. अभी तक हम लोगों ने 2 जगह ऐसे फील्ड ट्रायल इसको लगाया है. हमने हम तवांग में लगाया है, दूसरा हमने सिक्किम में लगाया है जो 50,000 फीट के हाई एल्टीट्यूड पे है. और अभी हमने जब इसका लाइव रीडिंग वहाँ पे जब चेक किया तो हमने देखा कि अगर बाहर का टेम्परेचर -3 डिग्री है तो अंदर का टेम्परेचर +2 से +3 डिग्री सेंटीग्रेड है. मतलब यहाँ पे आप देखेंगे कि ये हेल्प कर रहा है आपका टेम्परेचर को 8 से 10 डिग्री तक मेंटेन करने के लिए. तो जैसे ये हम बात कर रहे हैं ठंडे इलाकों के लिए यूज़फुल है, उसी टाइप से ये जहाँ पे गर्म इलाके हैं वहाँ पे भी यूज़ हो सकता है, क्योंकि इसका जो थर्मल इंसुलेशन प्रॉपर्टी है वो बहुत अच्छा है. નેશનલ જૂટ બોર્ડ અને એટીરાના સંયુક્ત પ્રયાસોથી વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી માત્ર એક કેબિન પૂરતી મર્યાદિત નથી. પ્રાકૃતિક ફાઇબર આધારિત આ અદ્યતન કોમ્પોઝિટ હવે અંતરિક્ષ, સંરક્ષણ અને અન્ય હાઈટેક ક્ષેત્રોમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જે કોમ્પોઝિટ મટીરિયલ માટે ભારત અગાઉ આયાત પર નિર્ભર હતું, તે આજે દેશમાં જ વિકસિત અને ઉત્પાદિત થઈ રહ્યું છે. આ પરિવર્તન માત્ર ટેકનોલોજીનું નથી, પરંતુ આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત પગલું છે. एक्चुअली ये बहुत सारे नया एप्लीकेशन में यूज़ होता है, जैसे डिफेंस और स्पेस और ऑटोमोबाइल्स, रेलवेज, कंस्ट्रक्शन, बहुत सारे जगह में. तो कंपोजिट्स में हम आजकल एक नया तरीका शुरू किया है जहाँ नेचुरल फाइबर्स की कंपोजिट्स को ले आना. तो
क्योंकि नेचुरल फाइबर की कंपोजिट की थ्रू फार्मर के लिए फ़ायदा होगा, क्योंकि ये नेचुरल फाइबर तो हमारा क्रॉप से ही आता है। दूसरा MSME स्मॉल स्केल इंडस्ट्री, तो जो फाइबर को स्मॉल स्केल इंडस्ट्री वाला कंपोजिट बना के अपना एंड यूज़र के पास पहुंचाना, तो ये हमारा ऑब्जेक्टिव है। अभी फ़िलहाल अतिरा एक्टिवली काम कर रहे हैं इसरो के साथ, SAC दैट इज स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद, और बाकी इसरो लैब्स के साथ भी हम काम कर रहे हैं कंपोजिट्स के ऊपर, क्योंकि जो भी कंपोजिट्स के कारण से वेट कम होता है उसके हिसाब से स्पेस प्रोग्राम का पेलोड ज़्यादा होता है या लॉन्चिंग कॉस्ट कम होता है। दोनों के लिए आपको कंपोजिट प्रोडक्ट्स का वेट कम होना है, तो ये काम करने में हम बहुत अच्छी तरह जुड़े हैं इसरो के साथ। ऑलमोस्ट हम 75 प्रोडक्ट्स बनाए हैं अभी तक इसरो की जॉइंट डेवलपमेंट के साथ। ये एक स्पेस की एग्जाम्पल है। વિજ્ઞાન સંશોધન અને આત્મનિર્ભરતાની આ સફર આવનારા સમયમાં ભારતને વધુ સુરક્ષિત, વધુ સશક્ત અને વધુ આત્મવિશ્વાસી બનાવશે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, આજે એક ક્લિક પર આપણને હવામાનની માહિતી મળી જાય છે. આપણી મોબાઈલ એપ આપણને કહી દે છે કે આવતીકાલે વરસાદ પડશે કે ગરમી. પણ શું તમે જાણો છો કે આ નાનકડા આંકડાની પાછળ 132 વર્ષનો વૈજ્ઞાનિક વારસો, હજારો હવામાન અવલોકનો અને આધુનિક ટેકનોલોજી કાર્યરત છે. સદીઓ જૂની વૈજ્ઞાનિક પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સંગમથી આ આંકડો તમારા સુધી પહોંચે છે. તો આવો જાણીએ અમદાવાદના અનોખા હવામાન કેન્દ્ર વિશે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ ભારતીય હવામાન વિભાગનું મિટેરિયોલોજિકલ સેન્ટર, જે દેશની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત વેધશાળાઓમાંનું એક છે. અહીં વર્ષ 1893થી સતત હવામાનનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. એક સદીથી વધુ સમય સુધી અવિરત કરવામાં આવેલા આ અવલોકનોને માન્યતા આપતા વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMO દ્વારા વર્ષ 2020માં અમદાવાદને સેન્ટેનિયલ ઓબ્ઝર્વિંગ સ્ટેશન તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. हमारा जो ऑब्जर्वेशन होता है सुबह 8:30 बजे से शुरू होता है, फिर 3 घंटा कंटिन्यूसली 3 घंटा गैप में हम ले लेते हैं. जैसे 8:30 बजे शुरू हुआ, 11:30 बजे लेते हैं, फिर 2:30 पर लेते हैं, फिर 5:30 बजे लेते हैं. ऐसा करके कंटिन्यूसली हम 3 आवरली गैप में ऑब्जर्वेशन सारे पैरामीटर्स, रेनफॉल बोलिए, टेम्परेचर, रिलेटिव ह्यूमिडिटी, प्रेशर, विंड स्पीड, विंड डायरेक्शन, ये सारे पैरामीटर हम ऑब्जर्वेशन लेते हैं. हमारा अभी जो मैनुअल ऑब्जर्वेशन है प्लस रिकॉर्डिंग टाइप का जो नॉन रिकॉर्डिंग टाइप का ऑब्जर्वेशन प्लस जो ऑटोमेटिक वेदर स्टेशन है, इन तीनों में जो बेस्ट डेटा होता है मैनुअल ऑब्जर्वेशन होता है, क्योंकि इसमें कोई एरर रहने का चांसेस बहुत ही कम रहता है. और ये डेटा बेस पर हमारा जो ऑटोमेटिक वेदर स्टेशन है उसको हम कैलिब्रेट करते हैं. और ये जो डेटा है वर्ल्ड मेट्रोलॉजिकल ऑर्गेनाइजेशन में भी शेयर होता है. जो डेटा एक डेटाबेस का हिसाब से उनके साथ एनालिसिस में यूज होता है. उसके आगे हम रिकॉर्डिंग टाइप का भी हमारा एक इंस्ट्रूमेंट होता है, जैसा SRRG. इसमें 10 मिनट्स का डेटा अब तक हम ले सकते हैं, ग्राफ में प्लॉट होता है. और उसके आगे जब जो ऑटोमेटिक वेदर स्टेशन है, इसका डेटा हम 15 मिनट का गैप में अवेलेबल रहता है. तो जो हमारा ऑटोमेटिक वेदर स्टेशन का डेटा है उसको जो इंस्ट्रूमेंट को कैलिब्रेट करने के लिए बेस डेटा को यूज़ किया जाता है. अभी हमारा जो वेदर ऑब्जर्वेशन है ये 3 टाइप में होता है. एक तो देखिए मैनुअल 3 आवरली का ऑब्जर्वेशन होता है. हमारा एक ऑटोमेटिक मतलब रिकॉर्डिंग टाइप का इंस्ट्रूमेंट भी होता है, जैसा SRRG सेल्फ रिकॉर्डिंग रेन गेज. इस पर ग्राफ के ऊपर क्लॉक ड्राम का इंस्ट्रूमेंट यूज़ करके इसको ग्राफ के ऊपर हम प्लॉट करते हैं. उसको फिर हम डेटा को डिजिटाइज करते हैं. तो आपका 3 आवरली एक डेटा हो गया. आपका जो ग्राफ के ऊपर प्लॉट होता है वो डेटा 10 मिनट इंटरवल में हम डिजिटाइज करते हैं. उसके आगे जो हमारा ऑटोमेटिक वेदर स्टेशन है, इसका डेटा कैलिब्रेशन तो स्टेशन होगा जो हमारा मैनुअल वाला ऑब्जर्वेशन है, उसको बेस करके हम कैलिब्रेशन करते हैं AWS स्टेशन. वहाँ से डेटा जो आता है वो एवरी 15 मिनट तक हम रिजोल्यूशन में कंटिन्यूअस डेटा रेकॉर्ड होता है. ઘણા લોકોને લાગે છે કે આજે બધું જ સેટેલાઇટ અને કમ્પ્યુટરથી થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. અમદાવાદમાં આજે પણ પરંપરાગત અવલોકન પદ્ધતિ અને આધુનિક ઓટોમેટિક વેધર સ્ટેશન બંને સાથે કાર્ય કરે છે. અને આ પરંપરાગત પદ્ધતિઓ આજે પણ વિશ્વ સ્તરે માન્ય અને વિશ્વસનીય માનવામાં આવે છે. એક તરફ હાઇડ્રોજનથી ભરેલા હવામાન બલૂન,
ઊંચા સ્તરની માહિતી મેળવી હવામાન આગાહી અને ઉડ્ડયન સેવાઓને મદદરૂપ બને છે, તો બીજી તરફ રિયલ ટાઈમ ડિજિટલ ડેટા અને ઓટોમેટિક વેધર સ્ટેશન સતત કાર્યરત રહે છે અને આ જ અવલોકનો આધુનિક સાધનોની ચોકસાઈ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અમને અહીંયા ઓટોગ્રાફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવ્યા છે. એમાં વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં એક થર્મોગ્રાફ છે, જેનાથી 24 કલાકનો રેકોર્ડ અમે ટેમ્પરેચરનું લઈ શકીએ છીએ. એક હાઇગ્રોગ્રાફ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવેલ છે, જે 24 કલાકનું હ્યુમિડિટીનો રેકોર્ડ આપે છે. અને એમાં મજાની વાત એ છે કે એમાં સેન્સર તરીકે ઘોડાનો વાળનો ઉપયોગ થાય છે, જે એની ખાસિયત એવી છે કે હ્યુમિડિટી જેમ વધે છે અને ઘટે તેમ ઘટે છે. એ પછી ઉપરાંત SRRG સેલ્ફ રેકોર્ડિંગ રેન ગેજ અને એક ડાયન્સપીટી એનિમોગ્રાફ આપેલ છે, જેના જે 24 કલાકનો વિન્ડનો રેકોર્ડ આપે છે. અમે દિવસમાં 2 વખત RS એસેન્ટ લઈએ છીએ. એમાં એક GPS બેઝડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને એક હાઇડ્રોજન ગેસ ભરેલા બલૂન સાથે છોડવામાં આવે છે, જે અમને 38 કિલોમીટર સુધીના ડેટા અપર એન્ડના આપે છે. અને એમાં વિવિધ પ્રકારના ડેટા, દાખલા તરીકે ટેમ્પરેચર, હ્યુમિડિટી, પ્રેશર, ડિફરન્ટ હાઇટ, એની સામેની હાઇટ અને વિન્ડ ડાયરેક્શન, વિન્ડ સ્પીડ, મેક્સિમમ વિન્ડ, એ બધી વિગતો એમાંથી મળી છે. આ ઉપરાંત ટોપોપોઝ ડેટા પણ મળે છે. અને આના જે અપર ડેટા છે એનો ઉપયોગ ખાસ કરીને એવિએશન પર્પઝ માટે પણ થાય છે, જે આ ડેટાનો ઉપયોગ પાયલટ છે એને ફ્યુલ ઓછું કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે છે. હવામાનની માહિતી માત્ર આગાહી નથી, પરંતુ ખેડૂતો માટે કૃષિ સલાહ, એરપોર્ટ માટે એવિએશન સર્વિસ, ચક્રવાતની ચેતવણી, હીટવેવ, કોલ્ડવેવ એલર્ટ, આપત્તિ વ્યવસ્થાપન અને લાંબા ગાળાના આબોહવા અભ્યાસ સુધી તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારે અમદાવાદનું હવામાન કેન્દ્ર આ પરિવર્તનના કેન્દ્રમાં ઊભું છે, જ્યાં 132 વર્ષ જૂનો વૈજ્ઞાનિક વારસો અને 21મી સદીની ટેકનોલોજી મળીને વાતાવરણને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, શાળા એટલે શું 4 દિવાલો અને પુસ્તકો, કે પછી એવી જગ્યા જ્યાં બાળક પોતાની અંદરની મોજને અનુભવે, પોતાના અંદરના માણસને શોધે? આજે તમને લઈ જઈએ કચ્છની એક એવી અનોખી શાળામાં, જ્યાં માર્કશીટ કરતાં વધુ મહત્વ છે માનવતા, પ્રકૃતિ અને જીવન મૂલ્યોનું. ચારે તરફ હરિયાળી, ઉપર ખુલ્લું આકાશ અને પ્રકૃતિની વચ્ચે ઉછળતું કૂદતું આ નિર્દોષ હાસ્ય. આ કોઈ હિલ સ્ટેશન નથી, આ છે કચ્છના કુકમા ગામમાં આવેલું પ્રયાસ ગુરુકુળ. એક એવી પાઠશાળા જ્યાં બાળકો ભણતરની સાથે જીવન જીવવાની કળા શીખે છે. સ્વતંત્રતા, બાળકને શું શીખવું, ક્યાંથી શીખવું, કોની પાસેથી શીખવું, કેવી રીતે અને ક્યાં બેસીને, એ બધું જ બાળકો નક્કી કરવા જોઈએ. જ્યારે બાળક કંઈ નવું શીખી રહ્યો છે તો એ ખુશ તો હોવા જ જોઈએ. એટલે બીજો સિદ્ધાંત તમે રાખશો ખુશી, અને ત્રીજો સિદ્ધાંત તમે જીવન મૂલ્યોનો રાખશો. કારણ કે બાળકને જો જીવન નહીં સમજાય તો અક્ષર જ્ઞાનનો કોઈ મતલબ નથી, કારણ કે શીખી લીધા પછી એની એપ્લિકેશન તમને આવડવી જ જોઈશે. એટલે અમે નક્કી કર્યું આપણે બાળકોને પરીક્ષાઓ માટે નહીં પણ જીવન માટે તૈયાર કરવા છે, અને એને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ના પરિણમે એના માટે અમે લોકોએ આ પ્રયાસ કર્યો. અને ત્રીજું અમે જે સિદ્ધાંત રાખ્યો એને જીવન મૂલ્યો નામ આપ્યું. અને આ 3 સિદ્ધાંતો ઉપર આ પ્રયાસ ગુરુકુલમ ચાલે છે. અને આજે 7 વર્ષ પૂરા કરીને 8મા વર્ષમાં પ્રવેશ્યા છે, ત્યારે 65 બાળકો છે અમારી સાથે. કે ક્યાંય કોઈ ક્લાસરૂમ નથી, કોઈ ધોરણ વાઇઝ એમને બેસવાનું નથી, એમની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પ્રમાણે એમને શીખવવામાં આવે છે. અને બાળક જ્યાં હોય ત્યાં જઈને એને શીખવાડવામાં આવે છે. એટલે બાળક કોઈ રીતે કોઈ નવી વાતથી કે નવા શિક્ષણથી વંચિત ના રહે. અને આ રીતે આ કાર્યક્રમ ચાલે છે, જેમાં અમે 10 જણ એવા છીએ કે જે અહીંયા ફૂલ ટાઈમ બાળકો સાથે છીએ, અને બીજા એક્સપર્ટ એમ કહીએ ટોટલ 25 જણ આવે છે જે બાળકો સાથે કામ કરે છે. અને બાળકને જરૂરી દરેક પ્રકારનું જ્ઞાન, જેમ કે સંગીત છે, ડાન્સ છે, પેઇન્ટિંગ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, સ્પોર્ટ્સ છે, મલખમ છે, ફોટોગ્રાફી છે, આના સિવાય કુંભારી કામ, લુહારી કામ, કડિયા કામ, ગોબર કામ, ગૌપાલન, આયુર્વેદા, ખેતી, ટ્રેકિંગ, ઘોડેસવારી, આવી ઘણી બધી વસ્તુઓથી એક્સપોઝર આપીએ છીએ, જેથી કરીને બાળક પોતાની અંદર રહેલી રુચિને સમજી શકે અને એને સમજ્યા બાદ એની કારકિર્દીને એ દિશામાં દોરી શકે.
અહીં કુદરત પોતે જ બાળકો માટેનો સૌથી મોટો શિક્ષક છે. દરેક દિવસ બાળકોને માત્ર પાઠ નથી શીખવતો, પણ ધીરજ, જવાબદારી અને ખોટી રેસમાં ભાગવાને બદલે પોતાની અંદર રહેલી ક્ષમતાને ઓળખીને તે મુજબ આગળ વધવાની દિશા આપે છે. આ અમારા પ્રયાસ ગુરુકુલમની સ્ટેમ લેબ છે. આમાં બાયોલોજિકલ પ્રેક્ટિકલ મોડેલ્સ, એસ્ટ્રોનોમી અને ફિઝિક્સનું સેક્શન, મેથ્સ લેબ, કેમેસ્ટ્રીનું આખું ટેબલ અને DIYનો આખો સ્ટોર અમે આ બધું મેન્ટેન કરીએ છીએ. અને અમારા આખા ગુરુકુલમ માટે અમે આ સાયન્સ લેબ ખુલ્લી મૂકી દઈએ છીએ. જે વિદ્યાર્થીને અહીં આવી જે કરવું હોય તે પોતાની રીતે કરી શકે. ફક્ત તેમના પર નિરીક્ષણ રાખવામાં આવે છે. પ્રથમ મારું બાળક અહીંયા જે આપણી ટિપિકલ સ્કૂલિંગ સિસ્ટમ છે એમાં જ સ્ટડી કરતો હતો. સિનિયર KG થી લઈ અને 3જા ધોરણ સુધી ત્યાં એણે પોતાનું કર્યું. પણ એ દરમિયાન અમને એ બાળકમાં કોઈ પણ જાતના ચેન્જીસ કે કોઈ પણ સમજી લો કે એનામાં કોઈ આઉટકમ દેખાતું હોય એવું કાંઈ જ ન લાગ્યું. અહીંયા ડર વગરનું ભણતર છે. આ લોકો મુક્ત રીતે પોતાના વિચારો રજૂ કરી શકે છે, કોઈ બી ક્વેશ્ચન કરી શકે છે, કોઈ મેડમના ખોળામાં બેસીને વાત કરે છે, કોઈ એકદમ આરામથી રિલેક્સ થઈને બેઠું હોય છે, લેસન કરે છે પોતાની રીતે, પોતાની મજા આવે એવી પ્રવૃત્તિઓ અહીંયા પોતાને દિલથી કરે છે એ લોકો. એમ અહીંયાથી બાંધકામ છે એ પણ ગાયનું ગોબર, માટી, જીપ્સમ અને ચૂનાથી થયેલું છે. બ્રિક્સ પણ એના છે, લીપણ પણ એનું છે, નીચે પણ ગાયનું ગોબર છે. અને ક્યાંય પણ તમે નહીં જોઈ શકો કે ક્યાંય અમે સિમેન્ટ કે કોન્ક્રીટ વાપર્યું હોય. તો પ્રાકૃતિક વાતાવરણ છે, પ્રાકૃતિક બાંધકામ છે. તો આની વચ્ચે બાળકોનો જે પ્રોગ્રેસ છે એ ઉત્તમ જ છે. આ વિચાર તો નાનપણથી જ આવ્યો હતો અને નાનપણમાં જેવું હતું કે ઘરમાં શિક્ષણવિદ લોકો હતા અને વાત એવી જ થતી કે સાચું શિક્ષણ કયું કહેવાય. તો સાચું શિક્ષણ એ કહેવાય જ્યાં બાળક નક્કી કરે એને શું કરવું છે. આ ગુરુકુલમાં આવ્યા પછી મેં મારા બાળકમાં જો એક ફરક જોયો છે એ જોયો છે કે એનામાં એકદમ આત્મવિશ્વાસ ખીલી રહ્યો છે. એ લોકોને જે ખરેખર શું શીખવું છે એની એક ક્લિયરિટી બાળકમાં આવી રહી છે ધીમે ધીમે. અને એની સાથે સાથે જીવન મૂલ્યો પણ એ લોકો શીખતા જાય છે. વૃક્ષ વાવનારને ખબર હોય છે છાંયો આજે નહીં મળે પણ એક દિવસ જરૂર મળશે. એ જ વિશ્વાસ સાથે પ્રયાસ ગુરુકુળ નવી પેઢીનું નિર્માણ કરી રહ્યું છે. આ ભારતની એક એવી પરંપરા છે જ્યાં બાળક ભણવાની સાથે સમજવાનું શીખે છે, જીતવાની સાથે જોડાયેલા રહેવાનું શીખે છે અને સફળતાની સાથે સંવેદના પણ સાચવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બંકિમ ત્રિવેદી સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. મિત્રો, દિવાલ પર દોરાયેલા રંગો જ્યારે હજારો વર્ષોનો ઇતિહાસ જીવંત રાખે ત્યારે તે માત્ર ચિત્ર નથી રહેતા, પરંતુ બની જાય છે એક સંસ્કૃતિની ઓળખ, એક સમાજની આસ્થા અને પેઢીઓથી જીવંત રહેતી સભ્યતાની ગાથા. આજે વાત કરીએ એવા જ એક આદિવાસી કલાકારની જેમણે પિઠોરા આર્ટને ગામડાથી લઈને વૈશ્વિક મંચ સુધી પહોંચાડ્યું છે અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. આદિવાસી સમાજ માટે પિઠોરા માત્ર ચિત્રકલા નથી, એ તો પ્રાર્થના છે, પરંપરા છે અને પૂર્વજોના આશીર્વાદને પેઢીથી પેઢી સુધી પહોંચાડતી એક જીવંત ભાષા છે. રાઠવા, નાયકા, ભીલાલા અને અન્ય આદિવાસી સમાજમાં ઘરની દિવાલો પર કુદરતી રંગોથી દોરાતી પિઠોરા ચિત્રકલા હજારો વર્ષોથી જીવન, પ્રકૃતિ, દેવત્વ અને સંસ્કારની ગાથા કહેતા આવે છે. આ જ પવિત્ર વારસાને પોતાની કલમથી નવી ઓળખ આપનાર છે છોટાઉદેપુરના કવાંટના પિઠોરાના લખારા પરેશ રાઠવા. જ્યારે આ પિઠોરાના ચિત્રો લખાતા હોય છે ત્યારે એક 3 પ્રકારની બાધા એ થતી હોય છે. પહેલાં 5 ઘોડા હોય છે, પછી 9 ઘોડા લખાતા હોય છે અને પછી આખા 18 ઘોડાનું એક આખું સંપૂર્ણ પાંગડું થતું છે. પણ તમે જ્યારે ચિત્રમાં તમે જોશો કે શું લખેલું છે તો એ લખવામાં એવી રીતના હોય છે. પહેલાં બાધાની અંદર 5 ઘોડાના ચિત્રોની સાથે ચાંદ અને સૂરજ અને પ્રકૃતિના ચિત્રો અમુક અડધા લખવામાં આવતા હોય છે. ત્યારબાદ બીજી બાધાની અંદર, બીજી પૂજાની અંદર 9 ઘોડા, તો 9 ઘોડાની અડધી પ્રકૃતિના ચિત્રો, અડધું પાંડવું એને કહેવામાં આવે છે. એમાં 9 ઘોડાની સાથે જે અમારા જે દેવી દેવતાઓ છે તેને આહવાન ત્યાં આગળ લખવામાં આવતા હોય છે અને અડધી સૃષ્ટિના ચિત્રો જેમની અંદર ખેત કરતો એ છે એ દોરો લખવામાં આવતું હોય છે, કોઠાર લખવામાં આવતો હોય છે.
ત્યારબાદ જે 18 ઘોડાની બાધા હોય છે તેમાં સમગ્ર સૃષ્ટિના ચિત્રો દોરવામાં આવતા કે જલ જંગલ જમીનમાં રહેલા નાના જીવથી લઈને મોટા જીવના જળ જંગલમાં ઝાડ પાન તમામને ત્યાં આગળ અંકિત કરવામાં આવતા હોય છે અને તેને લખવામાં આવતા હોય છે અને સાથે સાથે કહેવામાં આવતું હોય છે કે હે પ્રકૃતિ કે જેવું તું અમને સુખ શાંતિ આપે છે એવી જ સુખ શાંતિ આ પ્રકૃતિમાં રહેલા તમામ જીવોને આપે, જે પ્રકૃતિથી ઉત્પન્ન કરેલા છે, પ્રકૃતિ આપે ઉત્પન્ન કરેલા છે એ તમામ જીવોને સુખ શાંતિ આપે તેવી એ બાધા અમે લોકો એને પૂર્ણ પણ કરતા હોય છે. કહેવાય છે કે સંસ્કૃતિ જીવંત રહે છે જ્યારે કોઈ તેને જીવવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે. પરેશ રાઠવા માટે પિઠોરા રોજગાર નથી, પરંતુ પૂર્વજોની વારસાગાથા છે. એટલે જ તેમણે પિઠોરાને માત્ર દિવાલો પૂરતું સીમિત ન રાખ્યું, પરંતુ કેનવાસ, પ્રદર્શનો અને વૈશ્વિક કલા મંચ સુધી પહોંચાડીને નવી પેઢીને પોતાની ઓળખ સાથે જોડવાનું કાર્ય કર્યું. તેમની કૃતિઓ આજે દેશ વિદેશના કલા સંગ્રહોમાં સ્થાન પામી છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પિઠોરા કલાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના આ અવિસ્મરણીય યોગદાનને માન્યતા આપતા ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા અને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે મળેલું આ સન્માન માત્ર એક કલાકારનું નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સંસ્કૃતિનું સન્માન બની ગયું. અમારા આદિવાસી વિસ્તાર માટે એ માત્ર ચિત્ર નથી, એ માત્ર પેઇન્ટિંગ નથી, એ માત્ર એક ખાલી કોઈ છબી આપવાની નથી, પણ અમારા માટે એમાં દેવત્વ છે. એમાં અમારી સાથે અમારો ભાવ, અમારો આત્મા, અમારું જીવન અને જોડાયેલું છે. અમારા કવાંટના શ્રી પરેશભાઈ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને સાથે માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે વિશ્વના દેશોના રાષ્ટ્રપતિઓ, પ્રેસિડેન્ટ જ્યારે એની મુલાકાત કરતા હોય છે ત્યારે આ આદિવાસી સમાજની ઓળખનું જે લખાણ હોય છે, બાબા પિઠોરા દેવ છે, એ વૈશ્વિક કલ્યાણનો સંદેશ આપવા માટે એ ભેટ સ્વરૂપે પણ આપતા હોય છે. જે લખારા જે લખે છે એમને ભારત સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, આમાં અમે પૂરા અમારા આદિવાસી પટ્ટામાં, છોટાઉદેપુર જિલ્લામાં, ખાસ કરીને આદિવાસી સમાજમાં અમે ખૂબ જ એમને આવકારીએ છીએ અને આ જે પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે એમના માટે અમારા પૂરા આદિવાસી સમાજમાં ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમને ખૂબ જ ગર્વ છે. પરેશ રાઠવાએ સાબિત કર્યું છે કે આદિવાસી કલા કોઈ ભૂતકાળની યાદ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક ભવિષ્યની જીવંત ઓળખ છે. પિઠોરાના દરેક રંગમાં પ્રકૃતિ પ્રત્યેનો આદર છે, દરેક આકૃતિમાં પૂર્વજોની સ્મૃતિ છે અને દરેક રેખામાં હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનો શ્વાસ વસે છે. પરેશ રાઠવા જેવા લખારાઓના કારણે આજે પિઠોરા માત્ર ગુજરાતનું ગૌરવ નથી રહ્યું, પરંતુ વિશ્વ સમક્ષ ઝળહળતી ભારતની આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની અમૂલ્ય ઓળખ બની ગયું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવાનો રિપોર્ટ. મિત્રો, અમદાવાદ એક એવું શહેર જે માત્ર મેટ્રો, રિવરફ્રન્ટ કે સ્માર્ટ રોડથી જ વિકાસની વ્યાખ્યા નથી કરતું, પરંતુ હવે ગાયના છાણમાંથી સર્જી રહ્યું છે ભવિષ્ય માટેની ઉર્જા. જી હા, એક એવી પહેલ જ્યાં કચરો હવે બોજ નથી, પરંતુ રસોઈ અને રોજગારીનું માધ્યમ છે. અને સૌથી મહત્વની વાત, કચરામાંથી કરુણા અને કરુણામાંથી ઉર્જા. આવો જોઈએ આ અનોખી રજૂઆત. સવારના પહોરે અમદાવાદના દાણીલીમડા તેમજ બાકરોલના કરુણા મંદિરમાં સૂર્યોદય થાય છે. કોઈ ગાયને ઘાસ ખવડાવે છે, તો વળી કોઈ રસ્તા પરથી બચાવાયેલા પશુને પાણી પીવડાવે છે. અને આ દ્રશ્ય વચ્ચે એક શાંતિ અનુભવાય છે, જે શહેરની ભાગદોડમાં ભાગ્યે જ જોવા મળે. લગભગ 50,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ કેમ્પસમાં આજે 750થી વધુ પશુઓનું સંવર્ધન થાય છે. પરંતુ અહીં ઉદ્દેશ્ય માત્ર સેવા નથી, પરંતુ ઝીરો વેસ્ટના લક્ષ્યને આંબવાનું છે. અને એટલે જ અહીં છાણને પણ ઉપયોગમાં લેવાય છે. દરરોજ લગભગ 2800 કિલો છાણમાંથી બને છે 46 કિલો બાયોગેસ અને ઉત્પન્ન થાય છે 35 યુનિટ વીજળી. એક સમય હતો જ્યારે આ જ છાણને લોકો ગંદકી માનતા, પરંતુ આજે એ જ છાણનો ઉપયોગ કરીને બનાવાય છે રસોઈ અને ગૌ સેવા માટે રોટલી. આ શરૂઆત દ્વારા આખું કેમ્પસ બન્યું છે ઝીરો વેસ્ટ કેમ્પસ. अलग अलग प्रकार के जो वेस्ट आते हैं, यहाँ पे श्रेडर मशीन में उसको डाल करके छोटे छोटे कण में उसको विभाजित किया जाता है और फिर वाटर के साथ उसको मिक्स करके डाइजेस्टर में डाला जाता है. डाइजेस्टर में डालने के बाद ये
अंदर ही अपना पूरा प्रक्रिया करता है। उसके साथ में जो हार्मफुल गैस होते हैं या CO2 जो है गैस के साथ में, वो आउटपुट स्लरी के माध्यम से बाहर निकलता है और वो फर्टिलाइजर में कन्वर्ट हो जाता है। और ये प्लांट जो है वो 1 टन का प्लांट है। 1 टन प्लांट के एवरेज में 30 to 35 kg जितना LPG गैस हमें मिलता है। અહીં ગરમ ગરમ રોટલી શેકાઈ રહી છે, પરંતુ આ શું? આ ચૂલો LPG દ્વારા નહીં પણ બાયોગેસ પર સળગી રહ્યો છે। એ જ બાયોગેસ જે ગૌશાળાના છાણમાંથી બન્યો છે। દરરોજ અહીં 1000થી વધુ રોટલી બનાવવામાં આવે છે, ગાયો માટે અને રસ્તા પરથી બચાવાયેલા શ્વાન માટે। AMCની આ પહેલથી દર મહિને 27 LPG સિલિન્ડરની જરૂરિયાત ઘટી ગઈ છે। વીજળી અને ગેસના ખર્ચમાં લાખો રૂપિયાની બચત થઈ રહી છે અને સૌથી સુંદર વાત, બાયોગેસ પછી બચતી સ્લરી પણ વ્યર્થ નથી જતી, તેમાંથી પણ બને છે ઓર્ગેનિક ખાતર। આ ઉપરાંત છાણાથી હવન સ્ટીક બનાવાય છે, તો વળી વૈદિક હોળી માટે સામગ્રી પણ તૈયાર કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયાને 13થી વધુ લોકોને રોજગારી પણ આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે રખડતા પશુઓ એક પ્રશ્ન હતો, એ પ્રશ્ન સોલ્વ કરવા આવા રખડતા પશુઓ પકડી અને આ ગૌશાળામાં રાખવામાં આવે છે। જે પ્રશ્ન હતો એ હવે એક રિસોર્સ અને એનર્જીનું માધ્યમ બન્યું। દૈનિક ધોરણે એમાંથી જે જનરેટ થતા છાણમાંથી બાયોગેસ, છાણા, સ્ટીક, ટિક્કી, ઇલેક્ટ્રિસિટી, રોટી આવી તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ બને છે અને અહીંયાનો કોઈ પણ વેસ્ટ એ વેસ્ટ નથી પરંતુ બેસ્ટ છે। લેન્ડફિલમાં કચરાનો પ્રોબ્લેમ છે, નદીમાં કચરાનો પ્રોબ્લેમ છે, સ્પેસમાં બી કચરાનો પ્રોબ્લેમ છે, પણ આપણી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન આટલું સારું ઇનિશિયેટિવ લઈ રહી છે। હેડ્સ ઓફ ટુ AMC। જે વેસ્ટ આપણા લેન્ડમાં થાય છે એનાથી બહુ સારું ઇનિશિયેટ કર્યું છે કે બાયોગેસ બને છે, એનાથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે અને પછી એનાથી આપણે ખાસી બધી વસ્તુ છે જે આપણે કરી શકીએ છીએ, જે આપણે યુથને બી સમજવું જોઈએ, એ વસ્તુ સારી છે। વર્ષ 2023માં અમલમાં આવેલી સ્ટ્રે કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલિસી પછી અમદાવાદે એક નવી દિશા પસંદ કરી। સમસ્યાને દૂર કરવાને બદલે સંસાધનમાં ફેરવવાની। હવે AMC દ્વારા શાક માર્કેટમાંથી નીકળતા ઓર્ગેનિક વેસ્ટને પણ બાયોગેસમાં ફેરવવાની યોજના પર કામ થઈ રહ્યું છે, કારણ કે લક્ષ્ય માત્ર ગૌશાળા સુધી સીમિત નથી। વિઝન છે ઝીરો વેસ્ટ અમદાવાદ, એક એવું શહેર જ્યાં કચરામાંથી પણ વિકાસની સુગંધ આવે, જ્યાં ટેકનોલોજી સાથે સંસ્કરણ પણ જીવંત રહે, જ્યાં પ્રાણી, પર્યાવરણ, માનવતા અને આધુનિકતા ચારેય સાથે આગળ વધે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।